નમસ્કાર, હું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. દેશમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આમ જોવા જઈએ તો આ માહોલ માત્ર શહેરોમાં અને સોશિયલ મીડિયા પર જ છે. આજે પણ દેશના ગામડાઓમાં ચૂંટણીને લઈને ઉદાસીનતા છે. એનું સીધું કારણ છે કે ગામડાના પ્રશ્નો આજે પણ વણ ઉકેલાયેલા છે. ખાસ કરીને ખેડૂતો રાજકીય પક્ષોથી નારાજ છે, કેમ કે ખેડૂતોના પ્રશ્નો જેવા કે પાક વીમો, સિંચાઈ, ખેત પેદાશોના પૂરતા ભાવ વગેરે જેને લઈને ખેડૂતો આજે પણ નારાજ ચાલી રહ્યા છે. તો રોડ રસ્તાને લઈને અન્યો પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો પાસે તેનો કોઈ ઉકેલ જ નથી. તમામ પક્ષો ખેડૂતોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ ભાજપે ખેડૂતોને દર વર્ષે 6,000 આપવાની જાહેરાત કરી હતી, તો કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફી કરવાની જાહેરાત કરી નાખી છે. તેમ છતાં રાજકીય પક્ષો ખેડૂતોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે. આ જ કારણસર ભાજપે ગુજરાતમાં પોતાના ઉમેદવારોના નવા ચહેરા સામેલ કર્યા છે. તો હજુ પણ ઉમેદવારોને જાહેર કરવામાં રાજકીય પક્ષોમાં અસમંજસ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો પાસે ખેડૂતોનું સમાધાન શું? કોઈ જ નહીં. આજે આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી, કોંગ્રેસના નેતા સુનિલ જીકાર, ખેડૂત આગેવાન કુલદીપ સેંગર, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને ખેડૂત નેતા સાગર રબારી. સર્વેનું સ્વાગત કરું છું. કિશનભાઈ, ખૂબ જ અસમંજસ છે ખેડૂતોમાં અને ખાસ કરીને ગામડાની પ્રજામાં. 2019ની ચૂંટણીને લઈને કોઈ ઉત્સાહ નથી દેખાતો. કયા કારણો તમને લાગી રહ્યા છે? સુજલભાઈ, સૌપ્રથમ તો આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિન છે અને 10 કરોડ કરતાં વધારે સભ્ય સંખ્યા ધરાવતી ભારતીય જનતા પાર્ટી, વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સૌને જ્યારે ભારતીય જનતા પાર્ટીના હાર્દમાં ગુજરાત એ હૃદય સમાન છે, તો ગુજરાતના એક સામાન્ય કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું. યસ, આપણે ખેડૂતોની ચર્ચા છેલ્લા વર્ષથી રિપીટેડ કરતા આવ્યા છીએ અને ગુજરાતમાં આ વખતે વરસાદની કમીના લીધે ગુજરાતમાં ક્યાંક ક્યાંક ખેડૂતોની ફરિયાદો, તકલીફો ઉઠી હતી, પણ એને આખા દેશની સાથે જોડી દેવું આઈ થિંક એ અન્યાય લેખાશે. એનડીએની સરકારે નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ખેડૂતો માટે ગ્રાઉન્ડ રિયાલિટીમાં સાચા અર્થમાં યથાર્થ ઠરે એવા અસંખ્ય પગલાઓ લીધા છે. પણ છતાં મહદઅંશે ખેડૂતોની ફરિયાદો રહી છે, પાર્ટીના ધ્યાનમાં પણ છે વાત, પણ આ સતત ચાલતી પ્રક્રિયા છે. 65 વર્ષમાં, હું અગેઇન હવે આમાં રાજકારણ કરવા નથી માગતો, પણ 65 વર્ષમાં જે ખેડૂતો દયનીય થઈ ગયા હતા, એના બદલે અત્યારે ખેડૂત પોતાના અધિકારો પ્રત્યે, પોતાની માગણીઓ પ્રત્યે, પોતાના કામો પ્રત્યે સજાગ થયો છે. અને છેલ્લા 5 વર્ષમાં ખાસ કરીને ખેડૂતો બિંદાસપણે સ્વામિનાથન કમિટીની રિપોર્ટની વાત હોય, ટેકાના ભાવની વાત હોય, ખેત પેદાશોની ભાવ હોય, વિક્રમજનક ઉત્પાદનોની વાત હોય, ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. પણ ગયા વર્ષના આંકડાઓ વરસાદ ઓછો હોવાના લીધે અને પાણીનો પ્રશ્ન હોવાના, ખેતી વિષયક પાણીનો, ગુજરાત સરકારે મેટર ઓફ ફેક્ટ ઉનાળા સુધી જે અમારા ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પ્રોમિસ કર્યું હતું એ પ્રમાણે પાણી આપ્યું જ છે. ટેકાના ભાવો પણ આપણે મેટર ઓફ ફેક્ટ કે ગયા મહિનામાં આપણે એ ધ્યાન બહાર જ રહી ગયું મીડિયાની કે 2 વખત અલગ અલગ ફસલોના ટેકાના ભાવ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે છાપામાં જાહેર ખબરો આપીને ડિક્લેર કર્યા. આપણે એની ચર્ચાઓ ના થઈ, કોઈ મીડિયામાં ના થઈ, પણ એટલા અને ના થઈ એ પણ સારું છે, કારણ કે એ હવે સરકારની એક સતત ચાલતી પ્રક્રિયાનો એક ભાગ છે, એટલે એમાં થાય જરૂરી પણ નથી. પણ સરકાર ખેડૂતોના પ્રશ્ને સજાગ છે. એ પ્રશ્ને એ પરત્વે આપનું ધ્યાન દોરવા માટે હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું. એટલે યસ, તકલીફો છે, સ્વીકારીએ છીએ, ઓનેસ્ટલી સ્વીકારીએ છીએ, પણ આ સરકારે જેન્યુઅનલી, એ ગુજરાત સરકાર હોય કે એનડીએની સરકાર હોય, જેન્યુઅનલી ખેડૂતો પ્રત્યે સજાગ રહી ખેડૂતોની સાથે ઊભો રહેવાનો પ્રયત્ન કર્યો છે. બને ત્યાં સુધી ઊભા પણ રહ્યા છીએ. સમયસર એમને 1 કે 2 પ્રશ્નો એવા છે, અને પાક વીમાનો પ્રશ્ન આવશે એટલે હું અત્યારથી સ્પષ્ટતા કરી દઉં કે પાક વીમાના 33 કરોડના પ્રશ્નમાંથી 2400 કરોડની ચૂકવણી થઈ ગઈ છે. બાકીની હજી વિવાદાસ્પદ છે. ભલે ક્રોસ કરે, એ આંકડા એમની પણ ધ્યાનમાં જ છે આંકડા, પણ એ બાકીના છે, એ કોઈના કોઈ વિવાદોને લીધે અટવાયેલું છે. સરકાર એના માટે પણ બને એટલી તીવ્ર ગતિએ ખેડૂતોના હાથમાં એ રકમ સીધી કોઈ પણ પંજા વગર, જે પંજો પૈસાને અદ્રશ્ય કરી દેતો હતો, એ પંજા વગર ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એમના ખાતામાં પહોંચે એ માટે પ્રયત્નશીલ છે. ટૂંકમાં તમે આ લાંબુ જે બોલ્યા એનો મતલબ એટલો જ નીકળ્યો કે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોની સ્થિતિ સુધરી છે અને સરકારે કામ કર્યું છે. અને એક બીજું એક મિનિટ લઈશ. યસ, અને દેશમાં અગત્યની વાત એ છે, અહીંયા બેઠેલા વરિષ્ઠો છે બધા મારા, દેશમાં આપણે જોયું તો યુપીએના શાસનકાળમાં દર 8 દિવસે, એમાં સુનિલભાઈ જીકાર પણ હા પુરાવી પડશે એમને,
આત્રે દિવસે ભગવાન જાણે શું કારણ હતું, ભ્રષ્ટાચાર તો એક હતું જ, પણ દર 3 મહિને એક વખત દિલ્હીમાં કોઈને કોઈ બાને રેલીઓ થતી હતી, આંદોલનો થતા હતા. છેલ્લા 5 વર્ષમાં એક મરાઠાવાળા આંદોલનને બાદ કરતા આ સરકારે એવું કોઈ કારણ દેશની પ્રજા માટે, કોઈ સમુદાય માટે રહેવા નથી દીધું કે જેના માટે રેલીઓ કાઢવી પડે, જેના માટે માંગણી કરી. હવે આંદોલનની જ્યારે વાત થઈ છે ને તો હું વધારે દૂર નથી જતો. આજ અઠવાડિયાની વાત કરીએ. રાજકોટ પાસે પડધરીમાં 1000 ખેડૂતોને ડિટેન 4 દિવસ પહેલા કર્યા હતા. એ ચર્ચા મેં કીધું ક્યાંક પ્રશ્ન એ તો ગુજરાતના આંદોલન નથી થયું. હવે એક મિનિટ, ગુજરાતમાં 500 રેલી થઈ હશે. હા, 500 નહીં, એક બે નહીં, હું 500 કહું છું તમને. એટલે અને એમાં ખેડૂતોના બૈડા તોડી નાખ્યા. હા, આ બી હકીકત. સાગરભાઈ એટલે કિશનસિંહભાઈ કહેતા હતા કે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોની દિલ્હીમાં કોઈ રેલીઓ નથી થઈ. આપણને યાદ હોવું જોઈએ કે તામિલનાડુના ખેડૂતો કેટલા દિવસ જંતર મંતર પર રહ્યા હતા. એમણે શું શું પ્રયોગો સરકારનું ધ્યાન ખેંચવા કર્યા. છતાં કોઈએ વાત નહોતી કરી એમની સાથે. અને આંદોલન માટે પહેલા તો તમને પોલીસ પરમિશન તો આપવી જોઈએ ને. પડધરીના તમે જે ઉલ્લેખ કર્યો એ લોકોને 10મી તારીખે રાજકોટમાં સંમેલન કરવું છે, આ આગામી 10મીએ મને બોલાવે છે, પણ એમને પરમિશન ક્યાં નથી મળતી. ઉપલેટામાં 13મી તારીખે પાક વીમાના જ મુદ્દે મને બોલાવ્યો છે, પોલીસ પરમિશન નથી આપતી. કાલાવાડ એ લોકોને પણ સંમેલન કરવું છે. આ બધાને ફોન કરીને કન્ફર્મ કરી શકાય કે કયા મુદ્દે કરવું છે. બધાનો મુદ્દો એક જ છે, પાક વીમો. કિશનસિંહ ભૈયા આંકડા આપ્યા. આંકડાઓનું પણ જરા આંકડાથી વાત કરી લઈએ. એમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં આંદોલનો તો હવે તમે મારીને તોડી નાખો તો કોણ આંદોલન કરવા નીકળે? એનો મતલબ એવો નથી કે અસંતોષ નથી, અસંતોષ છે પણ નીકળી નથી શકાતું, બોલી નથી શકાતું. એ એક જુદી વાત થઈ. એમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં સ્થિતિ સુધરી છે. હું એમાં બિલકુલ કોઈ એમની જોડે ચર્ચામાં ઉતરવા માંગતો જ નથી. ભારત સરકાર એવું કહે છે કે આગામી 5 વર્ષમાં દેશનો કૃષિ વિકાસ દર 4.2% હતો અને આ 5 વર્ષમાં 3.1% છે. એના પરથી આપણે ગણી લેવાનું કે ખેડૂતની સ્થિતિમાં શું ફેર પડ્યો. સ્વામિનાથન કમિટીની એમણે વાત કરી. સ્વામિનાથન કમિટીની ભલામણોનો અમલ કરવાનો વાયદો કર્યો હતો. એમાં છેતરામણી એ કરી કે એણે અમને C2 પ્લસ 50% પ્રોફિટની ભલામણ કરી હતી. ચાલુ ભાવો જે જૂના છે એમાં 10%નો ઐતિહાસિક વધારો અને 20%નો ઐતિહાસિક વધારો એ અમારા મજૂરની રોજીએ નથી નીકળતી એ વધારામાં. એટલે એ આ બધું છેતરવાની વાતો છે. એમણે કહ્યું કે આટલા પૈસા ચૂકવાઈ ગયા છે. એમાંય હું કોઈ વિવાદ કરવા નથી માગતો. મને ખાલી એ સમજાવી દો કે પોરબંદરના રાણાવાવ તાલુકામાં પૈસા ચૂકવાયા, આખા તાલુકાનું એસેસમેન્ટ શું છે, 0.15% નુકસાન ગયું એ ખેડૂતોને, એવું વીમા કંપનીએ કહ્યું ને એ પ્રમાણે ચૂકવ્યો. 0.15%નો બેઝ શું હશે તમે કલ્પના કરી શકો છો. સાયલામાં 6.5%. હવે હાઈવેથી પસાર થઈએ તો બંને બાજુ સુકાયેલો કપાસ જોવા મળતો હતો, પણ 6.5%. ધારીમાં 28.68%, ખાંભામાં 18.81%, બગસરામાં 19.12%. આ અમારો વાંધો તમે પૈસા ચૂકવ્યા કે નથી ચૂકવ્યા એ તો પછીનો ઝઘડો છે, પણ અમારી મશ્કરી શું કામ કરો છો? અરે મશ્કરી કરો ચૂંટણીના ટાઈમે તોય મંજૂર, ચાલો ને ભાઈ આપણા જ છો, મશ્કરી કરો. પણ આટલી ક્રૂર મશ્કરી કે 0.15%, 12%, 6% આવી મશ્કરી ન હોય. હું બહુ જ ઈમાનદારીથી કોઈ પક્ષાપક્ષી વગર કહું છું કે જો ભાજપને ડૂબાડશે આ ચૂંટણીમાં તો પાણી અને પાક વીમો ડૂબાડશે. આ બે મુદ્દા પાણી અને પાક વીમો, એમાં બીજા કોઈએ ક્રેડિટ લેવાની જરૂર નથી. પાણી અને પાક વીમો ડૂબાડશે. અને ઇન્ડિયા ટીવીના માધ્યમથી હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું, એક અપીલ કરવા માંગુ છું કે આ એક જ એવો વખત છે 5 વર્ષે કે નેતાઓ તમારે ઘેર આવે છે, અમને રોજ ફોન કરો છો, સવારે કરો, બપોરે કરો, સાંજે કરો, નેતાઓને પૂછો કે અમારો પાક વીમાનું શું, કેમ આટલા ટકા, તમે ક્યાં હતા. આમાં સત્તા પક્ષે આપવાનો છે અને વિપક્ષે અપાવવાનો છે, બંનેને પૂછો. એમની પાસે હિસાબ લેવાનો અત્યારે જ તમને સમય મળ્યો છે. અત્યારે હાજી સાહેબ કરશો તો પછી તમારા આટા પાડી નાખશે આ નેતાઓએ, ધ્યાન રાખજો. કુલદીપભાઈ, હવે કિશનભાઈ કહે છે કે હું ખેડૂતોની સ્થિતિ સુધરી જાય. આપ તમારા પ્રશ્નનો જવાબ તો આપા દો. કિશનભાઈએ સ્વીકાર્યું કે પ્રોબ્લેમ તો છે, એ દર વખતે ડિબેટમાં સ્વીકારતા હોય એટલે એના લીધે આપણે બધાને એમના પ્રત્યે માન છે.
સ્વીકારી ઘેર જતા રહે ના શું ના કામ પણ એ સ્વીકારે છે કમસે કમ એટલે સ્વીકારે તો છે. ના સ્વીકારે છે પણ બીજું મારે અહીંયા એક વાત બીજા કરવી છે પ્રવક્તાઓ કરતાં બહુ એટલું પ્રેક્ટિકલ વાત કરવી છે. હા. હમણાં 3 દિવસ પહેલાં મેં સુરેન્દ્રનગરમાં મંજૂરી લેવા માટે વાત કરી હતી. ખેડૂતો આવવાના હતા અને કોઈ જાતની રેલી નથી કરવાની, કોઈ સભા નથી કરવાની, ખાલી આવેદનપત્ર આપવાનું હતું અને 30 થી 40 હજાર ખેડૂતો ભેગા થવાના હતા. મેં લખાયું હમ. એટલે ત્યાં પછી લોકોએ ખબર પડી કે આટલા ખેડૂતો આવશે એટલે કે કોઈના કોઈ ફોર્મ ચકાસવાના છે, ટાઈમ નહીં મળે, આમ કરીને એવા ગુમરાહ કરી દીધા અને ખેડૂતો ના આવ્યા. માત્ર એટલી મોટી સંખ્યાનો આવ્યા ને થોડી સંખ્યામાં ખેડૂતો આવ્યા. એટલે સાગરભાઈ કહે છે આનું બીજું ઉદાહરણ 3 દિવસ પહેલાંનું હું તમને આપું. બીજું પાક વીમાની વાત કરીએ, એ જે ખેડૂતે 4000 પ્રીમિયમ ભર્યું છે એને મળ્યા છે 4500 રૂપિયા. એટલે હું ટકાવારીમાં કહું, ચાલો ને તમને 5% કપાસનું પ્રીમિયમ ભર્યું છે એને મળ્યા છે 6%. અને એ ચલો બીજું કંઈ તમે બીજું કશું ના આપો તો કંઈ નહીં, પણ ખેડૂતનું પ્રીમિયમ અને સરકારનું પ્રીમિયમ ભેગું કરો ને તો 42000 રૂપિયા થયા આના. આ કેસમાં મેં 4000ની વાત કરી, 4200 તો 42000 પ્લસ સમથિંગ. એ આટલું આપી દો ને તોય ખેડૂત ખુશ થઈ જાય. ખેડૂતને આટલું ઓછું પ્રીમિયમ વળતર આપ્યું છે. બીજું આમાં વિરોધાભાસ તમે જુઓ, સરકારે જે આનાવારી કરી, સરકાર આનાવારી કરવા ગઈ એમાં તો કોઈ કંપનીઓના માણસો નહોતા, ખેડૂતો પણ ન હતા. સરકારનો પોતાનો સ્ટાફ હતો, ખેતીવાડી વિભાગ. અને જ્યાં 75%, 60, 65% જે આનાવારી બતાવે છે વર્ષ કે આટલું વર્ષ ફેલ ગયું છે. બીજું અમે આંકડા જે લીધા આ વખતે ખેડૂતો પણ થોડા સતર્ક થયા છે તો આંકડાનું ઉત્પાદન પણ ઓછું દેખાડે છે. આંકડાનું ઉત્પાદન જે ક્રોપ કટિંગના આંકડા એ પણ ઓછા છે. તો એ કેમ આ કંપનીને પેટમાં શું દુખે આપવામાં? કંપનીને પેટમાં દુખે કારણ કે એ પોતે તો નુકસાન ના કરે, સરકાર કેમ એના ઉપર દંડો ફટકારતી નથી? અને હમણાં જે 6.5% આપ્યા એ વળતર પૂરું નથી. એ શું કહે છે ખબર છે? આ તો મિડ ટર્મ કાલામિટી જે પાક વીમા યોજનામાં લખેલું છે કે 50%થી ઉપર પાક ફેલ જાય તો તમને ઓન અકાઉન્ટ 25% પેમેન્ટ કરવું છે. સાહેબ આ 25%ના બદલે 6% જ આપ્યું છે. એ તે તમે ઓક્ટોબર નવેમ્બરમાં આપવું જોઈએ અને અત્યારે ફાઇનલ જ્યારે પેમેન્ટ કરવાનું ત્યારે એ લોકો આપે છે. આ ચૂંટણીને કારણે મિડ-ટર્મ કહે છે, આ જે છે જે છે તે. પણ મિડ ટર્મ આપવું હોય તો સાગરભાઈ અત્યારે કેમ આપે? એ નવેમ્બર ઓક્ટોબરમાં આપવાની જરૂર હતી. આ ફાઇનલ છે. મગફળીનો પાક તો નવેમ્બરમાં પતી ગયો. હવે એનું એપ્રિલ મહિનામાં મિડ-ટર્મ ના હોય, ઓક્ટોબરમાં આપ્યું હોય ત્યારે મિડ-ટર્મ હોય. આ તો પૂરી સિઝનનું એસેસમેન્ટ થઈ ગયું ને ચૂકવાઈ ગયું. હવે ખેડૂતોએ કોઈ આશા રાખવી નહીં, સિવાય કે એમનામાં લડીને લેવાની તાકાત હોય. યોગેશભાઈ, એવું નથી લાગતું કે ખેડૂતોની સાથે આખા, હું તો દેશની જ વાત કરી લઈશ, આપણે ગુજરાતની પરિસ્થિતિ તો આપણી સામે જ છે. ક્યાંક ને ક્યાંક એવો અન્યાય થયો છે કે આજે ચૂંટણી સામે છે પણ ખેડૂતોમાં ઉત્સાહ નથી. એક તો પહેલાં વાત કરીએ તો 2017ના આંકડા મુજબ આજની તારીખમાં પણ ભારતની અંદર 57% વસ્તી જે ખરી એ ખેતી ઉપર નિર્ભર છે જ. એમાં કોઈ નિર્વિવાદ છે. ભલે શહેરીકરણ વધી ગયું પણ છતાંય આજે 57% એટલે 50% ઉપરનો હિસ્સો આજની તારીખમાં ખેતી પ્રધાન છે. અને બીજી વાત કરીએ તો એક કિશનસિંહે બહુ સરસ વાત કરી કે 10 કરોડની સભ્ય સંખ્યા ધરાવતો ભારતીય જનતા પાર્ટી પક્ષ. એટલે 10 કરોડની સભ્ય સંખ્યા એટલે એક વ્યક્તિ જે ખરો એ સભ્ય હોય તો એના કુટુંબમાં મિનિમમ 4 વોટર્સ તો હોય જ. બરોબર છે. હા, એટલે 80 કરોડ જે મતદારો છે આપણા, તો 10 કરોડ એટલે 40 કરોડ મતદારો તો એમના થઈ જ ગયા. 40 કરોડ મતદારો એટલે 50% મત તો એમને મળવા જોઈએ. મને અત્યારે એ શંકા છે કે સાલા 2014માં 31% મત કેમ મળ્યા એમને, બાકીના 19% કોને આપ્યા એમના સભ્યો? એની પહેલા મને શંકા છે. એ સંશોધનનો વિષય છે, આપણે પછી આંકડાઓ બહુ બહાર પાડ્યા તમે કિશનસિંહ. હવે તમારી આંકડાની જ વાત કરું છું. એ આપણી ગુજરાતની જે ચૂંટણી હતી, પેટા ચૂંટણી, હમણાં એના પહેલાં એક સરસ એક જાહેરાત કરી હતી વીજ બિલ નાબૂદીની દેવાની વાત કરી હતી. બહુ સરસ જાહેરાત હતી. અને કદાચ મને એવું લાગ્યું કે મહારાષ્ટ્રની અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ચૂંટણી જે હતી એમાં કદાચ કોંગ્રેસને સફળતા મળી એટલે આ જાહેરાત કરી દીધી હતી. પણ આજની તારીખમાં જે ટોટલ જે એમને બતાવ્યા હતા કે આટલા માફ કરીશું, એમાંથી 22% જ માફ થયા છે. બીજી વસ્તુ છે 2024 બીજી વાત છે કે એને એવું નથી કે એમના માટેની વાત નથી, કોંગ્રેસની આપણે વાત કરીએ તો 2 રાજ્યો છે, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન. તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એમણે ખેડૂત નિવારણ નાબૂદીની વાત કરી 2 લાખ સુધીની. 2 લાખ સુધીની, બરોબર છે. તો મધ્યપ્રદેશની અંદર જે ખરો મધ્યપ્રદેશ રાજસ્થાન 2ના આંકડા મારી જોડે છે, છત્તીસગઢના આંકડા નથી મારી જોડે. એટલે હું જે છે તમને આંકડા આપું છું. એટલે 31 ડિસેમ્બર સુધીના આંકડા છે, બરોબર છે, કે 31 ડિસેમ્બરે જે દેવા હતા અને એમને જે પ્રમાણે ગણ્યું એ પ્રમાણે આ ગઈ 1લી તારીખ જે ગઈ 31 માર્ચ સુધી, ત્યાં સુધીમાં મધ્યપ્રદેશની અંદર 17.9% જે ખરા એટલાની જ માફી થઈ છે. અને જ્યારે રાજસ્થાનની અંદર 19.78%ની માફી થઈ. એટલે 25% હજી દેવા માફી કોંગ્રેસ કરી શકી નથી ત્યાં. અને એમણે જાહેરાત એવી કરી દીધી કે અમે માફી કરી દઈશું.
બીજી વાત, એક સરસ વાત એમણે કરી હતી ભારતીય જનતા પાર્ટીએ કે 6,000 દરેક ખેડૂતને મળશે, ક્વાર્ટરની 2,000 રૂપિયા. બહુ સારી વાત છે. પણ જે આજે તમે ભારતની જે આ લોકોની વેબસાઇટ છે નાણાં ખાતાની, એની અંદર એમાં તમે જે ખેડૂતના જે વીમા જાય છે, પાક વીમાના જે પ્રીમિયમ જાય છે, પ્રીમિયમ અને ક્લેમ, આ બે વચ્ચેનો ડિફરન્સ જે ખરો ને, એ 12 મહિને 72,000 કરોડ 78,000 કરોડ ડિફરન્સ બચે છે, સરકાર જોડે બચત રહે છે. જે પ્રીમિયમ ભર્યા હોય ને ક્લેમ થયો હોય એની બેની વચ્ચેનો આ ઓફિશિયલ આંકડો છે અને સરકારની વેબસાઇટ પર છે, આમાં કે મારો આંકડો નથી. અને આ કન્ટિન્યુઅસ આ ચાલતું આવે છે. 72,000 કરોડ હોય, ઘણી વખત 60,000 કરોડ હોય, ઘણી વખતે 80,000 કરોડ થાય, પણ એ 50 થી 80 ની વચ્ચેનો આ રેશિયો રહ્યા કરે છે, એટલી બચત રહે છે. તો જો 12,000 જે કરોડ જે ખેડૂતો હતા એમને 6,000 એટલે કે આપવાની વાત હોય તો આજે 72,000 કરોડ એમને આપવાના હતા. 3,000 નહીં તો 72,000 કરોડ 3,000 ખર્ચ આપણે ઉમેરીએ તો 75,000 કરોડ સરકાર ચૂકવે તો એમને 3,000 કરોડ બચે છે. એટલે ખેડૂતના જ પૈસા ખેડૂતને પાછા આપવાની વાત છે, આમાં કઈ નવી વાત નથી. પણ એટલાય આપતા નથી ને, બધા આપી દે કુલદીપભાઈ, તોની વાત છે. સુનિલભાઈ, એટલે આ વસ્તુ એની સામે જો કોંગ્રેસ પણ જે આ વાત કરી છે, કોંગ્રેસે પણ જ્યારે દેવા નાબૂદીની વાત કરી હતી તો કોંગ્રેસે ખાલી 72,000 કરોડ નાબૂદ કર્યા હતા BPA 2માં. એમણે કઈ મોટી ધાડ મારી નથી અને અત્યારે નથી મારી બે રાજ્યોમાં. એટલે બંને પક્ષોથી નારાજ, બંને પક્ષોથી ખેડૂતો તો નારાજ છે, બંને પક્ષોથી ખેડૂતો નારાજ છે. અમારા નામે જે તમે કંપનીઓને આપી દો છો ને, દાખલા તરીકે પાક વીમામાં કપાસનું 58% પ્રીમિયમ છે, 5% ખેડૂત ભોગવે અને 23%, 53% રાજ્ય અને કેન્દ્ર સરકાર ભોગવે. અમારે 58 નથી જોઈતા, અમને 50,000 ઉચ્ચક આપી દો ને, વાત પૂરી કરો, અમારે નથી ક્લેમ કરવો, ભલે દુકાળ પડે. ક્રોપ કટિંગની જે ટકાવારી હતી ને એ 90% હતી ને, એની જગ્યાએ 60% ઉપર આવી ગઈ હતી. સુનિલભાઈ, ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષમાં શું છે? સરકારમાં તમે બી રહ્યા છો, વિપક્ષમાં પણ છો. ખેડૂતોની પરિસ્થિતિમાં મારા મિત્રએ જે રીતે કહ્યું એ પ્રમાણે કે છત્તીસગઢ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમાં કોંગ્રેસે દેવા માફીનું કયા પછી નથી કરી એવી તો પરિસ્થિતિ ઓછું કર્યું છે. જે કહ્યું ટકાવારીની વાત કરીએ તો UPA 2માં 72,000 કરોડ રૂપિયાની માફી કરી, એ માત્ર ખેડૂતો માટે જ કરેલી. એટલે ખેડૂતોને માટેની કોંગ્રેસની દ્રષ્ટિ નથી એવી વાત નથી, સમજી લો. કોંગ્રેસની એ દ્રષ્ટિ તો છે જ. કોંગ્રેસની બાબતમાં એક બીજી વાત તમને કહી દઉં કે 1483 છેલ્લા 3 વર્ષની અંદર ખેડૂતોએ આત્મહત્યા કરી. આજે એક વધ્યો એટલે 1484 થયા, સમજી લો. 3,573 રૂપિયા માસિક આવક ખેડૂતની, એક ખેડૂતની માત્ર આવક 3,573 રૂપિયા. એ જ રીતે NCRBના ડેટા પ્રમાણે 2016ની અંદર આત્મહત્યાનો આંક 35.5% ખેડૂતોનો, સાહેબ. આપ વિચારી શકો છો 35%ની આજુબાજુનું હોય એટલે એ કઈ દ્રષ્ટિએ કે હું 2016ની વાત કરું છું. જે કિશનસિંહભાઈ કહેતા હતા ને કે પંજો ના પડે એની વાત કરું છું કે આ પંજો ક્યાં પડ્યો એમ. 2016માં પંજો ખેડૂતોના વાંસામાં પડ્યો અને ખેડૂતોના દિલ ઉપર, હૃદય ઉપર પડ્યો અને છાતીમાં સોસરવો નીકળી ગયો. ભાઈ હવે પરિસ્થિતિ તમે આગળ જુઓ કે બરાબર હોમવર્ક કરીને આવ્યા છે. નહીં, તમારી બોલવાનો સમય છે એટલા માટે કે તમે અમારું તમારે કંઈ કર્યું નહીં એટલે અમારે બોલવાનું. તમે મરાઠા ઉપર આવો કે આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં આવશો, પણ મને એટલી ખબર છે કે તમે ખેડૂતોને બેરહેમીથી પાડી દીધા છે, એટલી મને ખબર છે. આટલી મને ખબર પડે છે. આખા ગુજરાતની અંદર ખેડૂતોને પાણી મળે કેનાલથી. તમે જુઓ કે રોજ સવારે 5 દાડા થાય ને એક વાર તમે ટીવી ખોલજો, કેનાલમાં ગાબડા. શાને માટે ગાબડા? પંજો નથી પડવા દેવો, ભ્રષ્ટાચાર નથી કરવો. તો આ પંજો પડે છે ક્યાં? આ ભ્રષ્ટાચારનો ભારતીય જનતા પાર્ટીનો પંજો છે અને એને કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. કેટલા જણને સજા કરી એ લોકોએ? કેનાલના તૂટી જવાથી અથવા ગાબડા પડવાથી હું કિશનસિંહભાઈ આપને પૂછવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીએ એક પણ એન્જિનિયર અથવા એને લગતા કોઈ પણ માણસને કોઈ સજા કરી એવો મને દાખલો બતાવી દો તમે. તપાસ કમિટી તપાસ કરી રહી છે. 140 જગ્યાએ ગાબડા પડે છે વર્ષે. તપાસ
અને નર્મદામાં જ અને પડે. નર્મદામાં જ પડે. નર્મદામાં જ પડે. ધેર યુ આર. વર્ષ દરમિયાન 140 ગાબડા. જે 25 વર્ષથી દરવાજાઓ બંધ રખાયા હતા, નહેરો ખાલીખમ હતી, શેની નહેરો ખાલી કમ જેમના દરવાજા એમણે લગાવવાના દીધા. નરેન્દ્રભાઈ મોદીએ 17 જ દરવાજા સુધી પહોંચ્યા કેવી રીતે? 17 જ દિવસમાં દરવાજાની પરમિશન આપી. આપણે પાક વીમા પર આવી જાઓ ને, સત્તા અને દરવાજા છોડીને પાક વીમા પર આવી જાઓ. અને એમણે 3 લાખ કરોડની પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહજીએ 3 લાખ કરોડ રૂપિયાની 3 લાખ કરોડ રૂપિયાની લોન માફી કીધી હતી. એની જગ્યાએ એ લોકોએ 72 કે 78 કરોડ જે કહે છે 1000 કરોડ એ આપ્યા છે. 7, 12 અને 13 રૂપિયાના ચેકો ગયા છે. કિશનજીભાઈ એક વાત સમજી લેજો તમે કે દરવાજો 17 દિવસમાં તૈયાર થાય એનો મતલબ એવો કે કોંગ્રેસે 17 દિવસમાં તૈયાર થઈ જાય એટલું કામ તો કર્યું છે. ત્યારે તમે 17 દિવસમાં દરવાજો મતલબ તમે ખેડૂતોને હેરાન કરવા માટે અને ગુજરાતને હેરાન કરવા માટે નહીં, 25 વર્ષથી દરવાજાઓ તમે ગુજરાત ઉપર તમારા પરિવારવાદને ચલાવવા માટે પરિવારવાદનો ગુજરાત પર જે તિરસ્કાર છે, જે સરદાર પટેલના નામ પર તિરસ્કાર છે, પાસે કોઈ બીજો રસ્તો તમારા નથી તમારા કાઢો. સરદાર પટેલ પર તિરસ્કાર છે, સરદાર પટેલનું નામ જોડાયેલું છે. તમે એટલા માટે અટકતા હતા. સૈદુદ્દીન સોઢા તમારા મેગા પાટકર એટલા માટે અટકી પાક હતી. વીમો, તમે પાક કહો છો વીમો, કે સરદારને પાક કોંગ્રેસ વીમો. અવગણના કરે છે, તો સરદારનું નામ તો કોંગ્રેસ બદલાવી. તમે એમના વિચાર તમારા વિચારો અમારી તમે વિચારધારા તમારી વિશે વિચારધારાને તમે તમે જ ભૂલી કહેવા ગયા છો. માંગો તમારા કાર્યકરો તમારી કોંગ્રેસની વિચારધારાને ભૂલી ગયા છે. નિરાશામાં સપડાઈ એ તમે ગયા નથી છે. કરશો. તમારું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. સ્વીકારો. તમે પ્રજાની સમક્ષ સ્વીકારો. તમે ગોડસેની પરિભાષામાંથી બહાર ના નીકળો. અમે 2 માંથી અમે તો 282 સારી પર જગ્યાએ પહોંચ્યા છીએ. છીએ અને જમીન પર જ છીએ. તમે કેટલા જમીન પર છો તો અમને ખબર છે, આખા દેશને ખબર છે. સાગરભાઈ, અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાનમાં કેટલાક ખેડૂત મિત્રોના સ્ટુડિયો ઉપર ફોન આવ્યા છે. એક પ્રશ્ન કોમન છે અને મારે જાણવું છે તમારેથી. ખેડૂતોનું એવું કહેવું છે કે 3 મહિના થઈ ગયા, મગફળી અમે વેચી છે પણ આજ દિન સુધી અમને પૈસા નથી મળ્યા. એ ફોન કરનાર ખેડૂત મિત્રો સાચા છે. એવા અનેક ખેડૂતો છે જેમને પૈસા એમના ખાતામાં જમા નથી થયા. આ બહુ કોમન ફરિયાદ છે. જ્યાં જ્યાં મગફળી ઉત્પાદનના વિસ્તારો છે ત્યાં ફરિયાદ છે જ. એના કરતાં વધારે એક જેનો ફોન નથી આવ્યો ને જે કંઈ પણ નથી શકતા, અંગત વાતચીતમાં કહે છે મોટા ભાગની મંડળીઓ જેણે મગફળીની ખરીદી કરી એ સ્વાભાવિક મંડળી સાથે સંકળાયેલા હોદ્દેદારો આ કે તે રાજકીય પક્ષના કાર્યકરો હોય જ. એવી મંડળીઓએ જે ખરીદી માટે ખર્ચ કર્યો જુનાગઢમાં અને આજુબાજુ, એ મંડળીઓને એ ખર્ચ સરકારે ચૂકવવાનો હોય. એના સાફ કરવાની, કોથળા ભરવાના, ટ્રાન્સપોર્ટેશન, મજૂરો, આ બધું. હજી સુધી એ મંડળીઓને સરકારે પૈસા ચૂકવ્યા નથી. ટ્રાન્સપોર્ટેશનના નામે એમાં બહુ મોટા પાયે ગપલા થયા છે. એના પુરાવાઓ સાથે હું અલગથી તમારી પાસે આવીશ. પણ મગફળીના નામે જેટલું થયું છે એટલું બીજા કોઈ પાકમાં થયું નથી અને એ બધું જ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં થયું છે. એક તરફ આ વખતે ખેડૂતોને 3 પ્રકારનો માર પડ્યો છે. પહેલા દાખલા તરીકે અમરેલી અને ગીર સોમનાથ. પહેલો વરસાદ બહુ ભારે થયો, વાવ્યું તો ધોવાઈ ગયું. વીમા કંપનીઓ આપવા માટે બંધાયેલી હતી ગાઈડલાઈન પ્રમાણે, કોઈએ એક પાઈ ચૂકવી નથી. ખેડૂતોએ નવેસરથી વાવેતર કર્યું, વરસાદ જ ના આવ્યો એટલે બીજી વારનું પણ નિષ્ફળ. કોઈકને સિંચાઈની સગવડ હોય અને થોડું ઘણું પાક્યું તો એણે ત્યાં વેચ્યું, એટલે વેચવામાં પણ તમે જુઓ કે સોશિયલ મીડિયા પર કેશોદ અને બીજેથી લગાતાર ફરિયાદો આવે છે કે પાક પસંદ કરવાનો ખરીદી માટે, એના માટે મને આટલા રૂપિયા માગે છે. એક તો ત્યાં લૂંટાવાનું, પહેલાં કુદરતે માર્યા, પછી કર્મચારીઓ મારે અને પછી ખાતામાં જ્યારે પૈસા આવવાની વાત આવે તો એમાં સરકાર માને. એટલા માટે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે ભાજપને ડૂબાડશે તો પાણી અને પાક વીમો. બંને મિત્રો નર્મદાની ચર્ચા કરતા હતા ને હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. 70 વર્ષ ને 60 વર્ષની વાર્તાઓ ચાલતી હોય છે. ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું, 60 વર્ષ થવા આવ્યા. 28.5 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 28 વર્ષ ભાજપે રાજ કર્યું, 2.5 વર્ષ જનતા મોરચાની સરકાર, બાઉભાઈ જસભાઈની. બરોબર, બંને પાર્ટીએ લગભગ સરખું જ રાજ્ય કર્યું છે. ગુજરાતમાં સિંચાઈની સગવડવાળી જમીન એમાં એટલે આમ 47% કહે છે અને આંકડા છે, પણ નહેરની સિંચાઈવાળી જમીન હજી 19% જ છે. 19% જમીનને નહેરની સિંચાઈ મળે છે. આપણે વિકાસ કર્યો છે, વિકસિત રાજ્ય છીએ. આવકનો આંકડો સુનિલભાઈએ કહ્યો કે 3573 રૂપિયા છે. કેનાલની સિંચાઈ 19% છે. જે ડેમો હયાત છે એની ક્ષમતા છે એનો માત્ર આપણે 26% જ ઉપયોગ કરીએ છીએ અને 74% વેડફી નાખીએ છીએ.
આ કેગ કે છે, ઓન રેકોર્ડ છે. મેં ગુજરાતનો કૃષિ વિકાસ દર શોધવા માટે એટલા બધા સાહિત્ય ફેંદ્યું, સોશિયો ઇકોનોમિક રિવ્યુ ફેંદ્યા, કેગના રિપોર્ટ ફેંદ્યા, એગ્રીકલ્ચર ડાયરેક્ટરની વેબસાઇટો ફેંદી, ક્યાંય કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં લખ્યું નથી કે ગુજરાતનો કૃષિ વિકાસ દર આટલો છે. એક જગ્યાએ માત્ર એવું સોશિયો ઇકોનોમિક રિવ્યુમાં લખ્યું છે કે ડિકેડલ એગ્રીકલ્ચર ગ્રોથ રેટ 10.7% છે. એનો બેઝ ક્યાંય નથી. મેં ખાલી લખેલું જ. હા, મેં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં પૂછ્યું, નહીં ઇન્ટરેસ્ટિંગ છે કે આ વિકાસનો ફુગ્ગો કેવી રીતે ફૂલે છે. મેં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો કે ભાઈ મને એગ્રીકલ્ચર ગ્રોથ રેટ જોવો છે, ક્યાં લખેલો મળશે? તો કે અમે નથી ગણતા સાગરભાઈ, એ તો સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ ગણે. મેં કહું મને નંબર આપો. સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટનો નંબર લીધો, ત્યાં ફોન કર્યો, એટલે કે હા સાગરભાઈ, એ જે ઓફિસર, તમારો મોબાઈલ નંબર આપો, એ જે ઓફિસર કેલ્ક્યુલેટ કરે છે ને એની જોડે તમને કહું છું ફોન કરે. મેં નંબર આપ્યો. 2 મિનિટ પછી ફોન આવ્યો કે તમે ઈમેલ મોકલો તો અમે તમને જવાબ મોકલીએ. મેં ગયા શુક્રવારે ઈમેલ મોકલ્યો, આજ સુધી જવાબ નથી આવ્યો. મેં ખાલી આટલું જ જાણવા માંગ્યું છે કે તમે જે એગ્રીકલ્ચર ગ્રોથ રેટ ગણો છો એના માપદંડ શું છે મને કહો. ક્યાંય તમને મળશે નહીં. પણ છે ગુજરાતનો કૃષિ વિકાસ દર 10.7%. એવું કોણ? ખેડૂત 3,500 કમાય છે. નેતાઓ ઓન એટલે ભાષણમાં કહે છે, ઓન રેકોર્ડ ક્યાંય નથી કહેતા. કુલદીપભાઈ, હા, ચૂંટણીની સિઝન આવી છે ને એટલે ખેડૂતોના મુદ્દા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ના ના, આપણે પોઈન્ટ બ્લેન્કમાં લઈએ છીએ, ચિંતા ના કરો. મીડિયાની વાત નથી કરતો હું, જનરલી એમ નેતાઓની, એટલે બંને પક્ષની વાત કરું છું અહીંયા. એટલે મારા પર એટેક બંને મિત્રો કરતા નહીં. મારે જે એક વાત કેવી છે મને કહી લેવા દો, પછી તમારે જે કહેવું. એક મિનિટ જુઓ, પાક વીમા મારે કિશનસિંહભાઈને પ્રશ્ન પૂછવો છે અહીંયા. પાક વીમાની જે ગાઈડલાઈન લખી છે એનો પૂરેપૂરો અમલ કરવામાં તમને કોણ રોકે છે? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના NDA સરકારે આ બનાવેલી છે અને એમની બનાવેલી ગાઈડલાઇનનો ઉપયોગ એ નથી કરતા. આમાં કોંગ્રેસનો કઈ રીતે વાંક આપણે કાઢવું? કોંગ્રેસનો બચાવવાને ના ગણતા તમે જવાબ આપો નહીં, પહેલાં હું તમને બાંધી દઉં છું કે તમે આ કોંગ્રેસમાં આવાનો વાંક કાઢતા નહીં. બીજું, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ક્યાંય એવો ઉલ્લેખ કરેલો તો મને દેખાડો કે આંકડા જાહેર ના કરવા. એ આંકડા જાહેર કરતા નથી, કારણ કે રમત ત્યાં જ રમાય છે, આંકડામાં જ. જે ફસલ ક્રોપ કટિંગ કરે છે એમાં મોટી રમત રમાય છે. આમની એવી શું મજબૂરી છે? આટલા મોટા તંત્ર છે ખેતીવાડી ખાતાનું, ગ્રામ સેવકથી લઈને ડાયરેક્ટર, ફાયરેક્ટર ને બધા કેટલા પૂરેપૂરું તંત્ર છે એમની પાસે. અને વીમા કંપનીને કંઈ કામમાં કરવાનું નથી. જે પાક વીમાનું પ્રીમિયમ કાપે છે બેંકો અને મંડળીઓ કાપે છે, અને એને સીધું જ વીમાની કંપની નક્કી થાય એની પહેલાં પાક વીમાનું પ્રીમિયમ તો કપાઈ જાય છે, અને કંપની જેવી નક્કી થાય એટલે હુડુડુડું કરીને એના ખાતામાં જમા થઈ જાય. ક્રોપ કટિંગ કરવા જાય છે ખેતીવાડી અધિકારીઓ, જે ગ્રામ સેવકોને બધા. વીમા કંપની એક સામાન્ય ફોતરા જેવો તાલુકા કક્ષાએ માણસ રાખી દે છે, અને એમના જે બીજા વીમા હોય જે કારના મકાનના, એ લોકો અહીંયા અમદાવાદમાં કે મુંબઈમાં બેસીને આવું તંત્ર ચલાવે છે. આ તો એટલે બધી આમ જેને અઢળક કમાણી યોજના છે. સરકાર શું કામ એ પૈસા જો માનો કે ના ચૂકવે તો કંઈ વાંધો નહીં, પણ સરકાર કપતી હોય એટલા પૈસા તો સરકાર પાસે રહે ને, દેશ પાસે રહે. આ તો કંપનીઓ પાસે પ્રીમિયમ કપાઈ જાય, કંપનીઓ આપતી નથી. આ કેમ કંપનીઓના કાન પકડતા નથી? બોલો કિશનસિંહભાઈ, તમે આમાં ગોળ વાત ના કરો, ચોખ્ખી વાત કરો તમે. આજે એક ખાલી ઉમેરી દઉં, તમે જવાબ આપો એ પહેલા. ગયું દુકાળનું વર્ષ છે, સરકારે પણ સ્વીકાર્યું છે ને લોકો પણ જાણે છે, અને છતાં વીમા કંપનીઓએ, બેંકોએ સીધા શિયાળુ પાકના પ્રીમિયમ ખેડૂતોના ખાતામાંથી કાપી લીધા. જે પીવાનું પાણીની અછત છે ત્યાં શિયાળુ પાકના પ્રીમિયમ કપાઈ ગયા અને કોઈ કહેનાર નથી. જો ખેડૂતો ક્યાં કેવી રીતે લૂંટાય છે. બેંકો દર વર્ષે એમનો સર્વિસ ચાર્જ વધારતી જાય. ખેતર એનું એ જ છે, પાક એનો એ છે, લોનની રકમ એની એ છે, તો એ છે ને વિસ્તાર ક્ષેત્રફળ કશું બદલાતું નથી, પણ સર્વિસ ચાર્જ, ફાઇલ ચાર્જ વધતો 0% વ્યાજ કે ક્યાંય 0% નહીં, સર્વિસ ચાર્જ ને ફાઇલ ચાર્જ ને કરો. ચલો જવાબ લઈ એનાથી ઊંચો થઈ જાય. ચલો બહુ થઈ. પછી એ કહેશે કે મારા ઉપર તમે લોકો માટલા જ દો. એમને આ આક્ષેપો અમે છેલ્લા 1.5 વર્ષથી આ એકના એક આક્ષેપો નથી, હકીકત છે. એટલા માટે મારા આક્ષેપ, તમે લાલ કલરનું જાકેટ પહેર્યું એટલે લાલ કલરનું જ કહીએ છીએ, અમે પીળા કલરનું ક્યાં કહીએ છીએ? ખબરદાર નહીં કહેવાનું. હા, પણ એ જ કહું છું. સાંભળશો તો હું જવાબ આપીશ, પછી આપ જવાબ આપજો. આક્ષેપ મારે એટલા બોલાવશો, તમે ધ્યાન રાખજો. હા, તમારો ફોટો દેખી જશે. લતીફો, રાજુ રિસાલદારો, ઇજ્જુ શેખોને નહીં બોલાવજો, ચિંતા નહીં. એ સારું ને. બટ એનીવે, જે આક્ષેપ મારે એટલા માટે બોલવું પડે છે કે મીડિયામાં ચર્ચા થાય છે, ખેડૂતનો પ્રશ્ન છે, આવકારદાયક છે, આવકારું છું. પ્રશ્ન છે, મેં પહેલાં પણ કીધું પ્રશ્ન હતા.
સંપૂર્ણપણે નહીં. એટલા માટે હું એટલા માટે બોલું છું કે જો આટલી બધી સિરિયસ મેટર છે, કાઠિયાવાડમાં જે જગ્યાની વાત કરતા હતા 3, 4, 5 વાતો ભેગી થઈ ગઈ છે, એટલે તબક્કાવાર એક વાતનો જવાબ આપું છું. સાગરભાઈએ જે વાત કરી કે અમને પરમિશન નથી મળતી, આચારસંહિતા અમલમાં છે, રાજ્ય સરકાર કોઈ કેન્દ્ર સરકારનો કોઈ રોલ નથી. હવે જે આપવાનું કામ થાય છે આચારસંહિતા છે, સરકારનો એમાં એમને પરમિશન આપવી કે નહીં એ ચૂંટણી કમિશને વિચારવાનું છે. ચૂંટણી કમિશન પાસે એમને જવું જોઈએ, એટલે એમાં એ સરકાર ઉપર થતો આક્ષેપ ખોટો છે. એના પછીની જ વાત છે, એના પછી જ સંમેલનો કરવા. આમ તો હાઈકોર્ટમાં જઈને લીધેલી જ છે પરમિશન, એમણે કોર્ટમાં જઈ જ શકે છે. આજે ફરિયાદો અહીંયા થાય છે. હવે નહીં, કોર્ટમાં જવાની વાત નથી કરતો, સરકારે આપી જ છે પરમિશન. સાગરભાઈ જે વેડફાતા પાણીની વાત જવાબ આપો, પાક વીમા પર એને આવું છું. વેડફાતા પાણીની વાત કરતા તો કચ્છમાં શું આપણે સીધું દરિયામાંથી ત્યાં પાણી આપ્યું છે? કચ્છની જે પાઇપલાઇન છે, કચ્છમાં જે પાણી પહોંચે છે, એ જે ડેમનું ઓવરફ્લો પાણી છે, નર્મદામાંથી વધારાનું જે પાણી આવે છે, એનો જ ઉપયોગ કરવા માટેની ઓરિજિનલ. અને સાગરભાઈ બહુ સારી રીતે જાણે છે વાત, એમને ખબર છે. એટલા માટે હું ખાલી વચ્ચે વાત ઉમેરી દઉં છું. એ છે ને વાતને ટ્વિસ્ટ કરી રહ્યા છે. હું વેડફાતું જે કહું છું ને એ ડિસિલ્ટિંગ નહીં થવાના કારણે અને કેનાલો રિપેર નહીં થવાના કારણે વેડફાતું છે. કચ્છને આપે છે પાણી વેડફાય છે, હું બિલકુલ કહેવાનો મારો મતલબ કોઈ બી જગ્યાએ પાણી આપે વેડફાય. હવે તમે વચ્ચે વિષયની ખબર નહીં, તમે કૂદી પડે છો. હવે કુલદીપભાઈના પ્રશ્ન પર આવું. કુલદીપભાઈનો પ્રશ્ન યસ, અને મારી સાથે ઓન ધ રેકર્ડ અને ઓફ ધ રેકર્ડ, ઓન ધ રેકર્ડ અને ઓફ ધ રેકોર્ડ સતત આ પ્રશ્નની ચિંતા કરતા રહે છે. પ્રશ્ન ખાલી એટલો છે કે જે એજન્સીઓને આ કામ સોંપાયું છે, જે કંપનીઓ આ કામ કરી રહી છે, યસ એ લોકો ડિલે થયા છે. એના માટે ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ એક નહીં 3 વખત દિલ્હી આ સત્વરે નિર્ણય લેવાય, આ કંપનીઓને બોલાવીને બહુ જ કડકાઈ ભરા શબ્દોમાં એમને કહી દેવામાં આવ્યું છે કે ખેડૂતોના પાક વીમાની જે પણ ડિટેલ છે એ એમને આપો. દિલ્હીમાં જઈને કીધું, ત્યાં બેઠક પણ થઈ છે, આ કંપનીના અધિકારીઓ સાથે બેઠક પણ થઈ છે. એટલે એટલે આપણે મીડિયા રૂમમાં બેસીને આપણે ડિટેલ ચર્ચા કરીએ અને પ્રેક્ટિકલી એ લોકો પાસે કયા આંકડાઓ ઉપલબ્ધ છે, એટલે એ પણ આપણે બધા જ ઇન્સ્યોરન્સ અલગ અલગ ટાઈપના લઈએ છીએ. જીવન વીમા પણ હોય છે, હેલ્થ પોલિસી પણ હોય છે, ઇટ્સ અ પોલિસી, બરાબર છે. પ્રોબ્લેમ અત્યારે ત્યાં થઈ ગયો છે, સરકાર ઉપર માછલા એટલા માટે ધોવાય છે કે અમુક પ્રાઇવેટ કંપનીઓને પણ કામ સોંપાયું છે, એટલે સરકાર ઉપર માછલા ધોવાય એ વ્યાજબી છે, કારણ કે પ્રાઇવેટ એજન્સીઓને કામ સોંપાયું છે અને ત્યાં ક્યાંક ડિલે થઈ રહ્યું છે કોઈ ના કોઈ કારણસર. વચ્ચે આપણે એક બનાવ જોયો તો કે અમારા મંત્રીશ્રી પોતે ત્યાં પહોંચી પણ ગયા હતા. વાત એ છે, એ વાત કેમ નથી થતી કે આ બધા જ પ્રશ્નોની રજૂઆત જે યોગ્ય પ્લેટફોર્મમાં થવી જોઈએ, એ પ્લેટફોર્મમાં કોઈ પણ ખેડૂત, આપણે જે પણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, ખેડૂતો લાઈવ ડિબેટમાં આપણે ફોન કરીને પ્રશ્નોત્તરીનો અવરોધ હોય છે તો પ્રશ્નોત્તરીમાં ખેડૂતો આવે છે, પ્રશ્નો કરે છે, યસ, પણ જે ફોરમમાં જે જગ્યાએ રજૂઆતો સ્ટ્રોંગલી થવી જોઈએ એમાં 77 ધારાસભ્યો હોવા છતાં વિધાનસભામાં ખેડૂતોના નામે રાજનીતિ કરતી કોંગ્રેસ વિધાનસભામાં ખેડૂતોના નામે ચૂપ થઈ જાય છે, કારણ કે એમને ખેડૂતોના પ્રશ્નો ઉપાડવામાં રસ નથી, એમને ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં રસ છે. 22 જેટલી કૃષિ પેદાશોના ભાવ ઇતિહાસમાં પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદીના વટપડ હેઠળની એનડીએ સરકારે આપ્યા. ઇનકાર કરી જોવે કોઈ? મોંઘવારી સતત કાબુમાં રહી છેલ્લા 5 વર્ષ દરમિયાન. ફુગાવાનો દર 10.67%. ભાઈ તમે જે લખીને આયા છો એમાં કંઈક લોચો છે. 10.67%. બીજું વાંચો. ફુગાવાનો દર ના બિલકુલ નહીં. મોંઘવારી વધી 10 પોઈન્ટ. મારી ચેલેન્જ, ઓપન ચેલેન્જ, એક પણ વસ્તુના ભાવ મને 2014 પહેલાના અત્યારે સાબિત કરો મોંઘવારી વધી. ચેલેન્જ, ઓપન ચેલેન્જ આપું. 10.67 ફુગાવાઓ સરકારમાં 4.67. એક દર્શકે બહુ સરસ કીધું છે, આપણા જ દર્શકે ઓનલાઈન, કે જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે ને ત્યારે દરેક ચેનલ પર કે એની ઉપર જે રાજકારણી કોઈ ખેડૂતોની વાત કરતો હોય तो एक डिक्लेम्बर चलाવું જોઈએ कि इनकी सभी बातें काल्पनिक होती है, इनका किसी व्यक्ति या योजना घटना से कोई संबंध नहीं है, मात्र दर्शकों को मनोरंजन से दिखाया खरेखर બંને પાર્ટી માટે ભયજનક છે આ વસ્તુ. બંને પાર્ટી માટે આવું ડિસ્ક્લેમર કોંગ્રેસે એમના પોતાના વયોવૃદ્ધ 50 નેતાઓ માટે માર્યું છે કે આ નેતાઓ ઇલેક્શનના સમયે કંઈ પણ બોલે
તો એને કોંગ્રેસની ઓફિશિયલ પ્રતિક્રિયા નહીં સમજવી. બોલે તો છે, તમે બોલવા જ નથી દેતા. તમે તો પતાવી જ દો છો. તમારે તો પતાવી જ દેવાની વાત જ નથી. મારે એમના પ્રશ્ન 4.67 ફુગાવો 4.67%ના દરે. કાઉન્ટર હા, કુલદીપભાઈ જવાબ આપશે. તમે કહેતા ક્યાં રજૂઆત કરતા નથી. ના, એવું નથી. એક મિનિટ સાંભળો હવે તમે. ના, કુલદીપભાઈ, મને બોલવા દો તમે. એક રજૂઆત કરો. આ દેશની જે કોર્ટ છે આ તો દેશની જ છે ને. અમે ખેડૂતોના પેલી રીટ પિટિશન કરી છે લગભગ 1350 ખેડૂતને ગુજરાત હાઈકોર્ટમાં. અને એવા અમારા સિવાય ખેડૂતની જે સહકારી મંડળીઓ છે કેટલા ગુજરાતમાં લગભગ 20 થી 25 જે અલગ અલગ કેસો થયા છે મંડળીઓના. ગ્રાહક સુરક્ષામાં અસંખ્ય ફરિયાદો થઈ છે. આ ઠેકાણા જ રજૂઆત છે ને. એટલે એવું ના કહી શકો તમે રજૂઆત કરી નથી. રજૂઆત તો થયેલી છે. બીજું આ પેલું ન્યાયાધીન છે એટલે વધારે કહી નહીં શકું, પણ ગઈ વખતે હિયરિંગ થયું ને તો ફટકાર આપી હતી ન્યાયાધીશે કે તમે આ લોકોને 2017 આ ચાલુ વર્ષની કેમ તમે એમને ખમો ભલે અમારી સરકાર હોય, ખેડૂતોનું અહિત થતું હોય ત્યાં અવાજ કરવો જ જોઈએ. સાંભળો, આપણે ક્યારના એ જ વાતો કરીએ છીએ કે સત્યનારાયણની કથા કરીએ છીએ. એક મિનિટ નિકાલ લઈ દો. એક જ મિનિટ હું પૂરું કરું. એટલે કીધું ફટકાર આપી કે તમે આ લોકોને કેમ પ્રીમિયમ પાક વીમાનું પડતર આપ્યું નથી, લખાણમાં જવાબ આપો. સરકારશ્રીના વકીલને પૂછ્યું, સરકારશ્રીના વકીલ પાસે જવાબ જ નહોતો તો એમને ઠપકો આપવામાં આવ્યો કે તમે આવો તો તૈયારી કરીને આવો. બીજું પેલું જે વિમાનનું રફાયેલ થયું કે નહીં એમાં આપણે પડતા નથી, પણ મારી રીતે પાક વીમા યોજનાને હું સ્વદેશી રફાયેલ કહું છું. સૃજલભાઈ, બરોબર છે. કાલાવાડ તાલુકાના મામલતદારના છે ને ફાઇલ કાઢો, આવેદન પત્રોની આટલી મોટી ફાઇલ થઈ. એ લોકોએ નિયમ જ કર્યો કે જ્યાં સુધી ઉકેલ ના આવે દર સોમવારે આવેદન પત્ર આપવાનું, અને છતાં હજી કંઈ મળ્યું નથી. મામલતદાર યોગ્ય ફોરમ નથી. બીજું, શા માટે ખેડૂતોએ યોગ્ય ફોરમ પર રજૂઆત કરવી પડે? સરકાર શેને માટે છે? કંપનીઓને સરકાર કંઈ કહી શકતી નથી. નીતિનભાઈ ગયા હશે, મને ખબર નહોતી. ફળદુ સાહેબ ગયા હતા, પણ કંપનીઓને હાથ જોડીને આજીજી કરીને પાછા આવે છે. રાજ્યનો કૃષિ મંત્રી, રાજ્યનો નાયબ મુખ્યમંત્રી, એને કંપનીઓ નથી ગાંઠતી તો એમની શું ઓકાત રહી? શું કહેવાય? કેમ નથી ચૂકવતી? ભાઈ, સમય થઈ ગયો, ચૂકવી દેવા પડે. સમય થઈ ગયો, ચૂકવી દેવા પડે. શા માટે ના ચૂકવે? કેમ ના ચૂકવે? શેને માટે? તમે 3300 કરોડમાંથી કિશનભાઈ 3 વખત ગયા. કેટલી અરે હા, વખત કમોન જવાનું? અને શું 3 વખત ગયા શા માટે ના અને કઈ ચૂકવે? પરિણામ આવ્યું નહીં, બીજું, થોડું ભાડું જ બગડ્યું. સૃજલભાઈ, બીજું 65 કે વર્ષમાં આમાં કોઈ આખું પરિણામની આશા તંત્ર ના છે. અરે મને ક્યાં 65 પાંચ વર્ષમાં વર્ષ? બધા મારી ઉંમરે પરિણામો 65 તો નહીં. સુનિલભાઈ કરશે. એ સુનિલભાઈ જવાબ આપશે. 5 વર્ષમાં બધા પહેલા મારી વાત પરિણામો સાંભળી લો. પહેલા મારી વાત સાંભળી લો. એટલા માટે જ અમે કહીએ છીએ સુજલભાઈ, કે આ સરકાર ગ્રામ પંચાયતથી લઈ અને રાજ્યના કૃષિ મંત્રી, કૃષિ સચિવ સુધીનું આખું તંત્ર સરકારી છે. એમણે કંપનીઓને કામ સોંપ્યું છે. ખેડૂતોએ નહોતું કહ્યું કે અમને ખાનગી કંપનીઓના ભરોસે કરો. એમણે સોંપ્યું છે તો એમની ફરજ નથી કે યોગ્ય એસેસમેન્ટ થાય અને સમયે પૈસા ચૂકવાય. આ કલેક્ટરની સમિતિ જ્યારે ભલામણ કરે ને ત્યારે ગાઈડલાઈન એ પણ કહે છે કે કંપનીએ 30 દિવસમાં પૈસા ચૂકવવાના છે. મોડું થાય તો 12% વ્યાજ ચૂકવવાનું છે. કલેક્ટરે શું ભલામણ કરી એ સરકારને નથી ખબર. ક્યારે કરી એ સરકારને નથી ખબર. 12 દિવસ 30 દિવસ વીતી ગયા, સરકારને નથી ખબર. એટલે સરકાર માત્ર ને માત્ર ઉદ્ઘાટનો કરવા, રિબીનો કાપવા જ છે. બાકી લોકોએ લોકોનું ફોડી લેવાનું, યોગ્ય ફોરમમાં જવાનું, કેસ કરવાના, ગ્રાહક સુરક્ષામાં જવાનું. ખેડૂતના માં ત્રેવડ હોય તો લે, નહીતર કંપનીઓનો શિકાર થાય. એ જ કહેવાનો મતલબ છે. મતલબ તો એ જ નીકળે છે જો એ ખંડન ના કરે. રજૂઆત કરવા જઈએ એટલે કલેક્ટર શું કહે ખબર છે? અમે રાજ્યમાં રજૂઆત કરી દીધી છે એટલે અમારે ત્યાં આવેદન પત્ર આપીને પાછું આવવાનું થાય છે. આ વાત 4.5 વર્ષની થાય છો. 65 વર્ષની નહીં પાછી. એક વાત કેવી છે મારે, 65 વર્ષની નહીં પાછી. તમે જે ખેડૂતોની હાલત 65 વર્ષમાં કરી ગયા છો ને એનું અમે આ સોલ્વ કરી રહ્યા છીએ. એટલા માટે અમારી સામે પ્રશ્નો છે. અમે કામ કર્યું છે. એટલા માટે પ્રશ્નો ઉદ્ભવે. મારા સાહેબ, તમે તો કઈ કરતા જ નહોતા. અમે કઈ કરતા નહોતા. ભાઈ આ તમે બોલો છો એ અમારે લીધે જ બોલો છો. શું 6 કરોડ ગરીબોના ઘરે ગેસ કનેક્શન પહોંચ્યા? અમે કઈ કર્યું નથી. ખેડૂતોની વાત કરો. 1000 રૂપિયા થઈ ગયા શું? 34 કરોડ જનધન સાહેબ બિયારણની વાત કરો, પાક વીમાની વાત કરો. જનધન ખાતાની ગેસમાં હું ક્યારે રસ્તે? એક લાઇટર નોટ એમણે કહ્યું કે 6 કરોડ ગેસ કનેક્શન પહોંચ્યા. અરે પૈસા હું નથી. સંદીપ પાત્રાના ફોટા જોઉં છું. જ્યાં બી જાય ત્યાં ચૂલા પર જ ચૂલા પર જ હોય છે. ચૂલા પર જ હોય છે. અને એક વાત અરે એને મેં એક જ પહેલા જ કહ્યું મિનિટ. લાઇટર છે. લાઇટર. હવે કિશનભાઈ મને 2 વસ્તુનો જવાબ. એ જનધનની વાત કરે છે, બરાબર. જનધન ખાતાની અંદર કિશનભાઈ આજે બેંકની અંદરની પરિસ્થિતિ તમે જોઈ લેજો. કદાચ તમે તો શું છે કે કરોડ 2 કરોડની ટર્નઓવર કરતા હશો એટલે ખબર નહીં હોય, પણ બેંકની અંદર 1000 રૂપિયાથી ઓછું જેની બેંક બેલેન્સ હોય ને એ લોકોનો બેંકના એકાઉન્ટ રદ કરી દે.
હવે જનધન વાળો ગરીબ માણસ બિચારો 1000 રૂપિયા લાવે ક્યાંથી? આ તમારી જનધન યોજના. બેંક ચાર્જીસ તો ભૂલી જાઓ તમે. હું એમ કહું છું 1000 રૂપિયા રાખવા પડે તમારે બેંકમાં. સાહેબ 1000 રૂપિયા છે જ નહીં. ગામડામાં બેંકોને તમે પૂછી લો કે બેંકમાં કોની પાસે 1000 રૂપિયા હોય છે. હમણાં એમણે ગેસની વાત કરી સાહેબ. હમણે કીધું એ તો મેં બી જોયું હતું એટલે એની આપણે ચર્ચા નહીં કર્યું કારણ બધા આપણે મને લાગે જે મુખ્ય મુદ્દાથી થોડા ભટકી રહ્યા છે ખેડૂતોની સમસ્યાની વાત કરવા માટે ભેગા થયા હતા. કિશનસિંહભાઈ ભલે ગેસમાં વાત કરે પણ આપણે 1000 રૂપિયાનો વાતનો થાય છે. સુધી ગરીબો 1000 રૂપિયાનો વાતનો થાય. કોની પાસે 1000 રૂપિયા? 87 લાખ મહિલાઓને કિશનભાઈ મકાનો ફાળવવામાં આવ્યા. કોંગ્રેસે એનો પણ જવાબ આપવો. કિશનભાઈ અત્યાર સુધી કરીશું. 7 સ્ટાર હોટલ બનાવી તમે આવતીકાલે એના ઉપર રાખીએ આપણે. આવતીકાલે રાખીએ. પાક્કું. ખેડૂતની વાત કરો. 7 સ્ટાર હોટલ બનાવી. 7 સ્ટાર હોટલ જેવી ઓફિસ બનાવી. ખેડૂતોના મુદ્દે જ વાતો કરવાની છે આજે. બીજી એક વાત કિશનસિંહભાઈ એ સ્વીકારશે કે આ જે સરકાર છે ને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી બરાબર એ કે નિર્ણય લેવામાં બહુ જોરદાર છે. એ તો સ્વીકારો છો ને તમે આમ કે બહાદુર છે. એક મિનિટ બધા ચલો એટલે બધા સ્વીકારે. તો પાક વીમામાં જે છે તો કંપનીઓના સામે તમે શું કામ ઘૂંટણિયા ટેકવી દીધા છે? એ ક્યાં આવી તાકાતવર કંપનીઓ છે? કોઈએ ઘૂંટણિયા ટેકવ્યા નથી. કંપનીઓને પણ પૈસા તો આવતા નથી. કડક નહીં. મારી પાસે એક WhatsApp આવ્યો કાલાવડનો ડિલે થયું છે. 100% કંપનીઓને કડકમાં કડક ભાષામાં અને કડકમાં કડક શબ્દોમાં કહેવાયું છે કંપનીઓને પાક વીમાના પ્રશ્ને ખેડૂતોને એમના હકના નાણાં મળી રહેશે. મળી રહેશે. કાલાવડનો ખેડૂતોનો જ છે આ મેસેજ. એમને 2016માં દુકાળ હોવા છતાં કાલાવડ તાલુકામાં સિંચાઈ યોજનાની કોઈ સગવડ નથી. માત્ર વરસાદી ખેતી છે. કોઈ પાક વીમો મળ્યો નથી. 16માં 14 ગામને મળ્યો, 90 ગામને કંઈ આપ્યું નથી. ચાલુ વર્ષે પણ હજી પાક વીમો મગફળીનો મેં કહ્યું એમ 16% ને 26% એવો મળ્યો છે. કપાસ, મગફળી કરતાં કપાસ લાંબો પાક છે. મગફળી નિષ્ફળ જાય ત્યારે સમજવું કે કપાસ 100% નિષ્ફળ છે. પણ એની તો હજી કોઈ ચોખવટ જ થઈ નથી કે મળવાનો છે, કેટલા ટકા મળવાનો છે, નથી મળવાનો. એટલે કોઈ પણ તાલુકામાં તમે જાઓ પાક વીમો અને પાણી ડૂબાડશે. ચર્ચાનો વિરામ આપવો પડશે. હા બોલી લો. તમે બહુ ચૂપ રહ્યા. હું ચૂપ એટલે કે મારા કિશનસિંહભાઈને બહુ આમ આજે ઉગ્ર. ગુજરાતનો એકમાત્ર કાઠિયાવાડ પટ્ટો અને ઉત્તર ગુજરાતનો અમુક એરિયા જ્યાં પાણીની સમસ્યાના લીધે આ પ્રશ્નો ઉદ્ભવ થયા છે. ગુજરાતમાં ખેડૂતો સુખી છે. ખેડૂતોના બાકીના ભાગમાં પ્રશ્નો નથી. એટલે ખેડૂતોની આપણે આપણે ચિંતા કરીએ છીએ. ચિંતા કરે છે અને ખેડૂતોની ચિંતા કરવી જ રહી. કિશનભાઈએ જે પંજાની વાત કરી છે એટલે મારે એક મિનિટ એક જ વાત કરવી છે. એમની જે એમણે ગેસના બાટલાની વાત કરી ને એ આજે મહિલાઓનો પંજો છે ને એ ક્યાં પડે છે કે 1000 રૂપિયાનો બાટલો થઈ ગયો. 1000 રૂપિયાનો બાટલો થવાથી આ મહિલાઓ બાટલા લઈ નથી. મહિલાઓ એટલે કોઈ બી ઘરના પાર્ટીનું નિશાન પંજો છે. ભાઈ શાંતિ રાખો યાર. અમારા કમળમાં શાંતિ રાખો નહીં તો કમળે નહીં ખીલવા દો ને તમને નહીં ખીલવા દો. પંચનિષ્ઠાના સિદ્ધાંતો ઉપર નહીં ખીલવા દો. સમજી લેજો તમે મારી પ્રકૃતિને ઓળખો છો એટલે તમે રહેવા દો. મહેરબાની કરો મારી પર. હવે પરિસ્થિતિ એવી છે કે બાટલા 1000 રૂપિયામાં ખરીદી નથી શકતા એટલે રેસ્ટોરન્ટ વાળા છે. તમારી પ્રકૃતિ કે કોંગ્રેસની? મારી પ્રકૃતિ સુનિલ જીકાની પ્રકૃતિ. હું ધારીશ ને તો તમને નહીં બોલવા દો. મારી પ્રકૃતિ કોંગ્રેસની પ્રકૃતિ મધુ શ્રીવાસ્તવ નથી. આ હું તમને કહી દઉં. સમજી લેજો. હવે એ 1000 રૂપિયાના બાટલો લઈ નથી શકતા એટલે રેસ્ટોરન્ટ વાળા છે, દુકાનો વાળા છે, આ બધા બાટલા લઈ લે અને ત્યાં ગાડી બાટલા વેચાયા. એટલે આ જે ભ્રષ્ટાચાર છે ને કોંગ્રેસનો અનુભવ બોલે છે. કોંગ્રેસનો અનુભવ હમણાં તમે કહો છો કે અમે બાટલા આપ્યા, અમે બાટલા આપ્યા, અમે બાટલા આપ્યા. તો હવે કોંગ્રેસ ક્યાંથી આવી? એટલે સ્કૂલમાં નથી આમ ભારત મારો તમને બધું એક જ વસ્તુ દેખાય. કોંગ્રેસ એમ તમે લોકોએ બધા પ્રવક્તા નક્કી કરીને આવે છે કે સામેવાળો બોલે તો વચ્ચે બોલેવા જ કરવાનું. સવાલ પ્રતિજ્ઞા કરો છો કે આજે હું બીજા કોઈ બોલવા. વિચારો ખેડૂતોના આટલા સિરિયસ પ્રશ્ને એમને ભ્રષ્ટાચાર જ યાદ આવે છે. પણ તમે કર્યો છે ભ્રષ્ટાચાર. બોલવું આવું કેમ? મારે નહીં બોલવાનું. એવું ભ્ષ્ટાચારની ગંગોત્રી જ્યાંથી ચાલુ થઈ, જે લોકો ભ્રષ્ટાચાર દેશના લોકો વિરોધ પક્ષને લાયક ના લાગ્યા, હવે એ લોકો ભ્રષ્ટાચાર ખેડૂતોના પ્રશ્ન ચર્ચા કરીએ. ખેડૂતોનું ભલું થાય, ખેડૂતોની ચિંતા કરીએ. ખેડૂતોની ચિંતા કરીએ. નથી રાખ્યા એટલે અમે ભોગવી લીધું તોય 65 વર્ષ યાદ ભાઈ અમને પાક વીમો તમે મળશે. 5 વર્ષ યાદ કરો. પાક વીમો મળશે. મળશે. અને પૂરેપૂરો મળશે કે નહીં મળે? હવે ચર્ચાને વિરામ આપવાનો છે. એક જ પ્રશ્ન છે, પાંચેનો જવાબ લઈશ.
પાક વીમો સમયસર મળતો નથી ખેડૂતોને, એના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. એ પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે કયા પગલાં ભરવા જોઈએ? તમારાથી શરૂ કરું છું, યજ્ઞેશભાઈથી પૂરું કરું છું. ખેડૂતોના પ્રશ્ને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સજાગ છે. સંપૂર્ણ પ્રયત્નો સમયસર ખેડૂતોને સહાય મળી રહે, એ પછી બિયારણની હોય, ખેત પેદાશોની હોય, વીમાની રકમની હોય, દવાની હોય, પાણીની હોય, કોઈ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. અને પાક વીમાનો જે પ્રશ્ન છે એ ચર્ચિત પ્રશ્ન છે. કંપનીઓના લીધે, ડેટાના લીધે ડિલે થઈ રહ્યું છે. એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોએ આટલી રાહ જોઈ છે, થોડી તકલીફ પડી છે, પણ ખેડૂતોને પાક વીમાના પ્રશ્ને સત્વરે રાહત મળશે. ચલો કઈ નહીં, ડિબેટમાં આજે દિલાસો તો મળશે ખેડૂતોને. સાગરભાઈ, પાક વીમાનું ખાનગીકરણ તાત્કાલિક રદ કરી દેવું જોઈએ. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લે, અથવા ધારો કે એ પણ ન કરવું હોય તો જે કંપનીઓને રકમ અમારા નામે ચૂકવાય છે એ રકમ અમને સીધી ટ્રાન્સફર આપે. કંપની સાઈડમાંથી નીકાળી અમારે નથી જોઈતું. પછી જે નુકસાન થાય અમે વેઠી મારો બી જવાબ છે. નીતિનભાઈ 3 વખત ગગરવા જવું પડે ખાનગી આરસી ફળદુ સાહેબને જવું પડે. નહીં, મને પોતાને ના લાગે. આપણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ગગરે મુખ્યમંત્રી બનવા માટે આટલું નતા ગગરા બોલો. એટલું 4 વખત જેવી વાત તો એ છે. એટલે કુલદીપભાઈ, દિલ્હી કગરવા જવું પડે 3 વખત. એ કોઈ માત્ર કગરવા નથી ગયું. સ્પષ્ટતા કરી લો. જે બી હોય ઓફિશિયલી મીટિંગ 3 વાર ગયા, કશું કહ્યું કોઈ નહીં. એટલે સી ઇટ્સ અ પાર્ટ ઓફ પાર્ટ. તમે ત્યાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી મીટિંગ કરવા જતા હોય દિલ્હીમાં, અમારે ત્યાં દિલ્હીમાં એવી કોંગ્રેસ જેવી સિસ્ટમ નથી કે અમારે મહિના પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે અને ત્યાં બહાર અધ્યક્ષાને મળવા માટે બહાર બેસી રહેવું પડે. બધાનો વારો આવી જાય પછી મારો વારો આવ્યો, મને બોલી લેવા દો. એમાં આપણે રિપીટ નથી કરતા. હવે જુઓ, પાક વીમાનું વળતર મળ્યું નથી અને હવે મોટા ભાગના ખેડૂતો 80 થી 90% ખેડૂતો એપ્રિલમાં ગયા વર્ષે પાક ધિરાણ લીધું તો એ ભરે છે અને પાછું લે છે. એમાં ત્યારે ભરે છે એટલે ફરજિયાત વીમો કાપી લે છે. તો આ વીમાનું ફરજિયાત ના રખાય, મરજિયાત કરવો જોઈએ. પાક તમે કૃષિની પેલી પાક ધિરાણ લો છો એટલે ફરજિયાત વીમાનું પ્રીમિયમ કાપી લે છે, એ બંધ કરવું જોઈએ. સરકારની દાનત તો એમાં ખરેખર ખેડૂતોનું હિત થઈ ગયું. હિત છે, આઈ મીન એગ્રીડ. પ્રેક્ટિકલી જે અનુભવો થયા છે એ ચર્ચાનો વિષય છે. એ ચર્ચાનો વિષય છે. એ ચર્ચાનો વિષય છે. સુજલભાઈ, તમે એક વસ્તુ રાખો, એક જણ બોલે એટલે ભાજપ વાળાએ ફરી બોલવાનું નહીં. હા, બસ ઈ રાખો. એને બોલવાનું એમ. દરેકના જવાબ તમારે નહીં આપવાના. એને સરકારી દાનત ખરાબ નહોતી એમાં ફરજિયાત કરવામાં. મારો આશય કહેવાનો એ હતો. દાનત ખરાબ નથી, ખોરા ટોપરા જેવી દાનત છે આમાં તો. કિશનસિંહભાઈએ જે રીતે ભારતીય જનતા પાર્ટી વતી જે સ્વીકારી લીધું કે ખેડૂતોને તકલીફ પડી, એનો જવાબ 77 સીટો આપીને આપ્યો અને આ 2019માં ફરી ખેડૂત આપશે એવું મને લાગી રહ્યું છે. અને કિશનસિંહભાઈ એ વાત સ્વીકારી બી છે કે ખેડૂતોને તકલીફ પડી જાય તો ખેડૂત હવે મતમાં તકલીફ આપશે. યજ્ઞેશભાઈ, હું સાગરભાઈની વાત સાથે પૂરેપૂરો સંમત છું. કારણ કે તમારો મુખ્ય સવાલ એ જ હતો કે પાક વીમાની રકમ મળે એના માટે શું કરવું જોઈએ તાત્કાલિક અને સમયસર મળી જાય. તો જે ખાનગીકરણ છે કે ખાનગી કંપનીઓ છે એને બંધ કરીને સરકારી કંપનીમાં જ આ રાખવું જોઈએ અને સીધી રકમ ખેડૂતના ખાતામાં જમા થાય. કારણ કે આપણે જો ભારતીય જનતા પાર્ટીએ બહુ સારો પ્રચાર કર્યો હતો કે સીધી રકમ એના ખાતામાં જશે, કોઈનો પંજો વચ્ચે નહીં પડવા દઉં, તો ખાનગી કંપનીનો પંજો શું કરવા લાવવો, એને કાઢી જ નાખવો જોઈએ ને. પરફેક્ટ, કરેક્ટલી એગ્રીડ. પણ સાથે જે 77 જણા ખેડૂતોને રાજનીતિમાં લાવી, ખેડૂતોના નામે રાજનીતિ કરીને ખેડૂતોના ખોબલે ખોબલે મત મેળવ્યા છે, એમને પણ ફરજ બને છે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠવાના. તમારી એકજૂટતા અમે પેન્શન અને પગાર વધારામાં જોઈ છે. વાત સાચી છે. અરે બધા ચલો તો હવે ચર્ચાની વિરામ આપવો પડશે. નીકળ્યા ને આખાના કર ગોડાઉન બાળી નાખ્યા. ચર્ચાની વિરામ આપવો પડશે. યજ્ઞેશભાઈ, સુનિલભાઈ, કુલદીપભાઈ, સાગરભાઈ અને ખાસ કિશનસિંહ, આપ સર્વનો આભાર. આપ કિંમતી સમય કાઢીને આવ્યા. તો આ હતી ચર્ચા મિત્રો ખેડૂતો ઉપરની. એક વાત સ્પષ્ટ છે, પાક વીમાના પૈસા સમયસર ખેડૂતને નથી મળતા અને એના માટે જે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, ખાનગી કંપનીને જે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે, એના કારણે આ પરિસ્થિતિ થાય છે અને ખેડૂત કુદરતનો માર ખાતો હોય છે, સરકારથી પરેશાન થતો હોય છે, ખેડૂતને લાચાર બનાવી દેવામાં આવે છે. કલ્પના કરો કે જે ખેડૂત ના હોય તો અનાજ ક્યાંથી આવે? તમારા માટે કેટલી મહત્વની વસ્તુ છે ખેડૂત. અને તમને આજે એની કદાચ કદર નથી થતી, પણ પેલી કહેવત છે ને, જ્યારે તમારી પાસે એ વસ્તુ ના હોય ત્યારે જ તમને એનું મૂલ્ય સમજાય છે. હું અપેક્ષા રાખું કે ખેડૂત સ્મૃતિ ચિહ્ન ના બની જાય. અને હવે એક બીજી વસ્તુ કહી દો, ઇલેક્શન આવી રહ્યું છે. ચર્ચામાં એક વાત બહુ મહત્વની નીકળી હતી કે 5 વર્ષે આ એક પ્રસંગ એવો છે કે નેતા બાબુ તમારા ત્યાં આવશે.
એટલે દરેક ખેડૂત, દરેક નેતાને એક જ વસ્તુ કે અમારા પાક વીમાના પૈસા ડાયરેક્ટ અમારા એકાઉન્ટમાં આપો. અમે અમારો મત કોઈ ખાનગી કંપની થકી તમારા સુધી પહોંચાડીએ છીએ ના, ડાયરેક્ટ આપીએ છીએ ને, તો એ પૈસા અમને આપો. આટલું ચોક્કસ કરી લો. અને બીજું, લોકશાહીનું સૌથી મોટું પર્વ આવી રહ્યું છે, સૌથી પવિત્ર પર્વ આવી રહ્યું છે. નિર્ભયપણે મતદાન ચોક્કસ કરજો. મતદાન કરો, સરકાર રચો, પણ મતદાન કરો. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી આવી જ ચર્ચા લઈને આવીશ. તો સુધી મને રજા આપશો. નમસ્કાર.